આ દોક લોકોને પાણી વારવો છે ને મારી આરો કાઢવો નહીં પછી ત્યાં ભરામ થઈને ફોટીઓ તૂટી જાય છે પછી ના પાણી હવનો વારવો છે ગવામાં ને રાયડામાં ને એરંડામાં ને અને આરો તો કાઢવો નહીં ના બધું મારા મથવાનું આ કંટાળ્યા તાને હું હાય ફોટીઓ તો સાફ કરવો પડે રૂપિયા લે છે મફત છો કોઈ થાય છે બધું ના 300 રૂપિયા ભરીએ છીએ પાણી વાળાના કેનાલના આ કંટાળી જા હવારો નો મથું તલાટું સાફ થયું બાકી શું સાફ થાય રાતી છે ને તો આવ્યા પછી હેરવા રાતે તો પછી ફોન મારા ચાર્જિંગમાં પડ્યો તો પણ મારે યાર હેરવાનું થઈ કે ઝાડ વાવવાની છે તમે આવો ને આ બધું કરવાનું ફોન ચાર્જિંગમાં પડે હું આવે મારે બીજો શોખ જવાનું એક ના જવાનું હોય પછી હું તને કીધેલું હતું મારા ક્ષેત્ર મફત હેરાવું હતું મારા ભાઈ પૈસા લેવાના છે અરે વાઘુભા મારે બીજો જવાનું હોય તમારે એકલો હેડવા ના બનવું હોય એમ કેવું છે ભલે ઓર્ડર લખી દીધો હોય તો પછી આબુ પડે ના આબુ પડે યાર હવે ચોખ્ખી વાત કહું તો મુઠા મારા ગોળ નહીં ફેરવું તમારા પૈસા આલવામાં ઠેકવાનું નહીં બરોબર તમારો વ્યવહાર ખરાબ છે એટલે મારી ઈચ્છા ઓછી તમારે હેડવા ભાઈ આ તમને ચોખ્ખું કીધું તમારા વ્યવહારમાં ઠેકવાના છે આના પૈસા બાકી છે આજ આલુ કાલ આલુ 12 મહિનાના પૈસા બાકી છે અમારે કોઈ માં ડીઝલ વેરવા જોવા મળે નહીં હું લુખો છું લ્યા હું લુખો છું એટલે હાથ મેં કીધો ઉપરનો અમારે તો તમારી મફતમાં વેળવાનું ઉપર દાદાગીરી કરો તમે તો નવી ટ્રેક્ટર લાવ્યો છું તને પેટ્રોલના પૈસા ડીઝલના પૈસા આલજો અને હેરવાના પૈસા આલજો ભેગા આપણે આગળના કોણ આલો એમ આલજો 12 મહિના થયા આમ નામ તો એટલે 12 મહિના તો પાકત અનાજ લે કઈ મેં શું લે વાત કરું છું યાર એક નંબરના જૂઠા માણસ છો તમે મર્યાદા બોલી યાર મર્યાદામાં તમે બોલો ના મારો બીજો તારે જો ને રોકડા પૈસા આલી દઈશું બોલો અને મફત નહીં આ તો બધું કઈ આવતું આ તો પોણી વાળો હેડો આ બધું આ સામાન બધું હું છે ને આ બધો આરો બધો કાઢ્યો છે પોણી વાળો ખાયા પર હેડો કેનાલ વાળાને ફોન કરું હું વાત કરું છું તું એ તારા ટ્રેક્ટર પર કોઈ સાપ મારી છે એ બાબુબા તારે રોજી પર પગ પાટો ના મારો છો અને મગજ ખરાબ છે મારું આ રોજી છે આ તો પેલી કોક મેલવાનું છે તારે હાર હેડ કશો જોઈ લે તું એ તને ખબર પતા તું જોઈ લે એટલે શું કરશો તું જોઈ લે ખાલી શું કરશો પણ પૈસા મેં કોણ કરો જે બાકીના પછી હેડવા એવા હું આવું છું અલ્યા મેસી નું ટ્રેક્ટર લાવી દઉં જોઈ લે અરે 80 નું લાવો કે તમે 90 નું લાવો કે મેસી લાવો તમે લાવો ને તે ખબર પડે કે સોમ ટ્રેક્ટર રખોય છે નહીં મફત આ ટ્રેક્ટર ના પૈસા ને બરજા લાવ્યો અને બરજે હારા શેડ્યું હું વાત કરું તું તારા મનમાં હું તું બરધે લાવ્યો દાવના જ છો ટોટિયા ભાગોય દાવના જ છો તમારી કોઈ હેડવાય ના આવે હા તમે બોલ્યા ને કરો તો મારા હું બોલી છું ખોટા મત હું બોલી આવ્યો હેડવા ના આવે એટલે હા નહીં હું જા ટ્રેક્ટર નવું લાવી દઉં હું વાત કરું તું એ તારા મનમાં મને છોડ કે આ હા ગવાયો જોઈ લે 2 કરોડ નો દવર છે કોક તો કરવું પડશે હવે છોકરાને કીધું તું કે થોડું વધારે લાવજે 2 કોથળીઓ હો ઘાસ ચારો હોય તો વળી બેહોન તો હેડી જાય આ હેડવા જો છે તો વળી આવે તો પહેલાં આટલું વવરાઈ દઉં તો બિયારણ પૈતા કેવો નીકળ્યો અરે જો ભાઈ આવો હા બ્યો આ બાજુ બ્યો અરે ભાઈ આ તને ઉનાળું કોક ઘાસ ચારો કરીએ કે બેસવા માટે ભાઈ આ બેસવા ને ગાયો માટે તાણ શું કરે બ્યો ટ્રેક્ટર છે જીતા ટ્રેક્ટર ભાઈ હેડવા જ્યું છે ને આ છોકરો લઈને ગયો છે તે ઘેર છાણા છે હવે એ તો નક્કી નહીં એનું તો આ તો બાજુમાં કોઈનું હેડવાનું તો હેડી નહીં આવે પાછું મારે પેલું કપાવા વાળું ખાલી કરી શકે હા તે અમે શેરડીની મસ આટો આપવો છે હા તે હાડો કરી દેશે આટો એટલે તો કીધું હાથમાં ના પડો કે ટ્રેક્ટર લાવ્યો પછી શેરડીને હું હથનાર પૂંખી દઉં હવે શું ભાઈ તમને હાલ હું એમ કહી દઉં કે આવશે તો એ લોસા પડશે કારણ કે શું છે ખબર છે ટીનો મારે લઈ ઓવર ટીનું એટલે મારે પેલું ઘાસ કરવું છે પેલામાં પેલા ડગલુસીમાં એટલે થોડો ટાઈમ તો પણ હું આવે તો કહું તો વધનાર હમણાં આવે 5-6 વાગે વધનાર વહેલો આવાજ મોકલજો નકર પછી કાલે સવારે કશો હતો નહીં તો તમારી તો શું હતું છે હા કશું હતું પૈસા તે તો પૈસાનું ચિંતા છે તમે તો વ્યવહારના પાકા છો અમુક જ એવા છે બે બાણ જેવા તે
હાલ આલું ડીઝલના પૈસા આલું પછી લમણો જ કરતા નહીં લઈને બોલો. એ તો હોય તાણા બધા ખાના હોય તો. ના તમારો વ્યવહાર હાસ હોય તો તમારી તો કાળી રાતી ટ્રેક્ટર આવશે બરોબર. અને તમે ટ્રેક્ટર લાયા ખરેખર જબરજસ્ત કોમ કર્યો. ઓળો હપ્તાએ પટાઈ દીધા, એ કઈ હપ્તો બાઉન્સ ના થવા દીધો. અરે હા ભાઈ, આ ટ્રેક્ટર ચોખ્ખું કરતા મને આમ દાડા દિવસ તારા દેખાઈ જાય મારા ભાઈ. આમ હારામાં હારું કાઠું તો પર અને કાઠામાં કાઠું પાછું. જો તમે ધ્યાન ના રાખો તો કાઠા તો ઇજ્જત જાય, ઇજ્જત જાય ખેસાઈ જાય. ખેસાઈ જાય. ઘણો ને એવું થયું આપણા ગામમાં 4-5 ટ્રેક્ટર જતો રહે ખબર છે. આ તો હું લાવ્યો તો ને ત્યાં એક વાર 60,000 હપ્તો આવ્યો ને તે ડોશીનો કલ્લો મેલવો પડ્યો તાણે. પણ આ તો ઘરની વાત કોનું કરે, પેટની વાત કરાય કેજો. અમે છૂટું થઈ ગયું. હા પટી ગયું આપણે. અમે સફા થઈ. હા હવે તો વાંધો નહીં. હોભળો. બેહો ના અલે ચા મેલું બેહો. મારે પાછું આટલું તાણ ભાઈ સીઝન કરી દે કે સાસો એટલો ભાઈ દો હાડો કશો વાંધો નહીં. મારું ઢોરણ સાર થઈ જાય ક્યાં તાણ ખટકો રાખો હેડો પછી મારે ખેતરમાં જવું. ના હાલ જ મિલ આ બધો હેતર મળ્યો. શું ભાવ લાવે બિયારણ? આ રે જો કે 400 રૂપિયા એક થેલી. ઓહો તાણ ભાવ તો જો જો મારું મોંઘવારી વધી જાય છે યાર. હા તો થાર જતો નહીં. 11 વાગવા આયા તોય. હા લઈ રહી સાર તો લઈ રહી પણ તમે શાન ન જતા ફોટિયું જોવા? બેહી જતા કોઈ કણ જઈ. ફોટીઓ જોવા નતા જ્યાં ફોટિયામાં જે આળો હતો ને હા. એ કાઢવા જતો. કેમ કે ફોટીઓ ઉભરાય છે અને લોકોને પાણી પાવો એટલે તૈયાર થઈ ગયો. આળો નહીં કાઢવાનું પૂછતું હા. તાણે ત્યાં પોટલી ઉપડાવી દીધી પછી એકલી જઈને નાખ્યા ને આ બીજી વાઢું આમ. ખબર હા. આ બધું કોમ પડી મેલે તારે મને જમીનના ઉતાર આલજે. શું કોમ છે મારે. એટલે શું કોમ છે તમારે? એક માણસ મને બકી ગયો છે બહુ. શું એટલે ખબર ના પડી કોઈ. એક માણસ મને પાવર કરી ગયો છે ને એ હતા નહીં કેવું તું ઘેર હેડ પેલા મને ખાલી ઉતાર આલ પછી વાત કરું ઘેર જઈ. પણ ઉતારાનું શું કરશો તમે? એટલે હવે જે કરવું એ કરે પણ ઘેર જઈને કહું છું તને નહીં કેવું મારે કશું. પણ હજી સાર લેવાની છે પોટલી. હું ગુસ્સામાં છું. હા. જો પછી એટલે હેડ સુખ શાંતિ હેડી ને કરી અરે હટજો બાપા. તાણે ખોટા કંટાળ લેવડાતી નહીં. આજનું પેપર મારી માની છોકરાને જબરજસ્ત આવ્યું છે. ચાઇના દોડીથી 2 ગળો કપોનો. આ મારી માની છોકરાને સરકાર ના પાડે છે કલ્યા ચાઇના દોડી ના વાપરો ના પણ શીખર આવે છે સ્વાથી શરમ વગરનો. કોકના હું કા જીવ લ્યો છો? 2 માણસોનો જીવ લીધો તમને સારું લાગ્યું? હો હવે આધુનિક દુનિયામાં લોન લેવા માટે ખાલી આધાર કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ, 10 લાખની લોન. મારી માની છોકન 10 લાખની લોન આલી છે તે મારા પલ્સર લાવવું છે. 10 લાખની લોન નંબર તો નંબર કરો. આ તો હારું પાટો મારો બેટો જૂઠું બોલો તો. હેલો. હા નમસ્કાર સર. તો સોળી બોલી. હેલો. હા નમસ્કાર સર, તમારું હા હાર્દિક સ્વાગત છે. હવે આ છાપામાં તમારો નંબર આવ્યો તો. જી જી. હા તે 10 લાખની લોન આવ્યો છો. હા જી તમારું કંપનીમાં હાર્દિક સ્વાગત છે. કોણ વાત કરી રહ્યા છો? હું કડવાબા કોમેડી. અચ્છા કોમેડી કરો છો? હું હવે કલાકાર છું. અચ્છા હા બોલો બોલો, શું કામ હતું? 10 લાખની લોન લેવી છે ને? હા મળી જાય ને? મળી જશે? હા જી. હા તો હું આધાર કાર્ડ, પાન કાર્ડ ને તમારે એવું તો લખ્યું છે. હું આધાર એટલે કાર્ડ, તમારે શેના પર લોન લેવાની છે? શું લાવવાનું છે? મારે બાઇક લેવાનું છે. જી જી મળી જાય. બાઇક લેવાનું છે અને ઘર ઉપર લેવી છે. ઘર ઉપર લેવી છે? ઘરનો આધાર કાર્ડનો આધાર કાર્ડ તો મારો આવી જશે, એ તો મારો આવશે પણ ઘરનો કાગળ હું તમને આલું એવું હોય તો આધાર કાર્ડ, તમારું ચૂંટણી કાર્ડની ઝેરોક્સ, આધાર કાર્ડની ઝેરોક્સ, પાન કાર્ડની ઝેરોક્સ, રેશન કાર્ડની ઝેરોક્સ અને જમીનના દસ્તાવેજ એવું. અને તમારા 2 ફોટા. તો એક કામ કરો તો ઘર ઉપર રહેવા દો, તને જમીન ઉપર રાખો. પર્સનલ છે ને, બાઇક માટે જ છે લોન. 0 ડાઉન પેમેન્ટ.
0 ડાઉન પેમેન્ટ. હા નમસ્તે મેડમ, સારું કરી તમે. જી, હાલ તો નમસ્કાર. શાણ તમારા આવીએ. મીટિંગ ફોન આવે છે. નમસ્કાર તમારે કરવું હોય તો કહેજો. વડનગર તુલસીબાગ સોસાયટીમાં આવી જજો. એવું હાજી, ઓફિસ ક્યાં છે આપણી? એવું છે. વડનગર તુલસી પાક શું છે? ફોને કટ કરી નાખ્યો આ મેડમે તો. હાલ કશું. મારી માની છોકરાને 10 લાખ નહીં પણ અડધી લેવું એવું લાગે તો અડધી લો. 5 લાખની જ લઉં શું કર્યું છે એટલે. લ્યા? શું કર્યું છે? બાપા હવે શાંતિથી હવે ધંધામ જો ના લો, આપણે પોણી વારવાનું છે, મારા ફોટિયા મારા સાફ કરવાના. લાઈ દસ્તાવેજો પડ્યા જમીનના, દસ્તાવેજો મેલા જમીનના. એ હું લઈને જાઉં છું. હે હું લઈને જાઉં છું. તમે બીજા ઝેરોક્સ કઢાઈ લો. અમુ તો કે શું કરવાના છે? શું કરવા લીધો કાઢો? આ નહીં દેખાતું. તું બંધ થાલ્યા સોજે ધોલ મેલે તમે દાઢો વીણી જાય હાલ હમણાં. જમીનના દસ્તાવેજ એટલા માટે લેવાના છે કે હું છે ને બહુ ગુસ્સામાં છે, તારે મને પવન આવે એવું થાય છે. કે હું જમીન વેચી મારશો? જમીન નહીં વેચવાની, તો? જમીન ઉપર લોન લેવાની છે ને. મેસી ટ્રેક્ટર લાવવાનું છે, હો? મેસી ટ્રેક્ટર. અરે તું હા એ તો ફાઇનલ થઈ ગયું. મારા બાઇક લાવવું છે અને તમારે મેસી ટ્રેક્ટર લાવવું છે. મેં પેલી મેડમને વાત કરી, 10 લાખ રૂપિયા કીધા. એક ડીબો મેલે તો હાઈવે ટચ બાઈક હેડ્યું છે હમણાં હાલ ઉતરી જાય તોય. તમારમાં મગજ છે કે નહીં? ટ્રેક્ટર ને બેક્ટર લવાય હાલ? હું ફોટીઓ સાફ કરતો તો અને ટીનીઓ મને બોલી ગયો છે આપણે હેતર હેરવાનું તું. 10 લાખ રૂપિયા તું શાંતિ રાખી, તમે ઊંઘી જા શાંતિથી. આ વાત પૂરી થતી નહીં પછી સપ 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 લે બંધ થા કે બંધ થા. ટીનીઓ મને બેનામાં મગજ નહીં. લે ઓ વાત કરો કે પેલા અલે સૂંટલા ન પડે છે, સૂંટલા ન પડે છે. ઓ માજો તમે રોજની લડાઈઓ છો તમારી બેનો. ટીનીઓ મને બોલી ગયો છે અને આપણા હેતરમાં હેરવા નહીં આવ્યો. તે એ મારા ટ્રેક્ટર લાવવું છે લોન ઉપર. અરે મગજ નહીં તમારમાં તો હમુરદી કોકના વાત ના લેવાના હોય. લે તો તું કાઢી નાખો. અલ્યા યાર શાંતિ રાખી યાર, હું ખેલ ખેલ કરે છે. શું છે લાઈને જોઈ લઉં. આપણે પતંગ મોજા બેન બેલું કા કરે છે. બાહુબલી પિક્ચર. બાહુબલી નહીં, મને ન્યાસા કહું છું. લોન લેવી 10 લાખની તો કોન્ટેક્ટ કરો. 0 ડાઉન પેમેન્ટ. એટલે હું કરું તારે? 5 લાખ તમે લઈ લો ને 5 લાખ હું લઈ લો. હું એક પલ્સર લાવું ને તમે ટ્રેક્ટર લાવો. હેડ હેડ સોની મોની ગંધાતી લાઈલી બાઈક લાવવો છે, હવે ટ્રેક્ટર લાવવું છે. હવે ટ્રેક્ટર લાવવા છે, બાઈક લાવવું છે લોન લેવી. આંગા બેના મગજ ફરી જશે. માનો કા કેસો દીવાના મેલી દસ્તાવેજ લાય. હેડ ફટાફટ. એ કાગળ તો હું હાલ આવ્યો. ઈ કોકના વાત ડોહા ના લેશો. હાલ આપણો પના પોકતા નહીં રવા દેકું. તું તાર લાઈને કહું ને વાત પૂરી કરી દે. 100 મહિને 6000 રૂપિયા આપતો છે. લાય હપ્તા શોથી ભરશો તમે? આપતા તો ગમે તે દેવું કરી પડ્યું. તું લાઈને વતાઈ દેવું છે મારા હજી. મગજ જ નહીં તમારમાં તો હમુરદું. કંટાળો છે તમાર બેથી તો શોખ નાહી જાવ ને એમ થાય છે મન તો. પણ આપણે બેનું થતું હતું. હું પલ્સર લાવતો હતો ને તને. ગવાઈ દો એ ખબર ના પડે. આ ટ્રેક્ટર તો હેરાન પૈસા કમાઈ લાવે. પછી બે હારું નહીં પછી. લે અને મારો બે વેસી મારા જમીને પાર આવતે એક મને ભીખ માંગતો થઈ જઈએ. પણ એક મને દાડો મારા બાઇક લેવું છે. બાઈક પછી ટ્રેક્ટર પહેલા. હું હજી કહું છું મોની જો ઈ કોકના વાત ના લેવો હોય અને આપણે જેટલું હોય ને એટલામાં હમેન રહેવું પડે. અલે એ આ ગુદા કિલ્યા ઉકા માથે પડે છે તારા બાપને ખોટો. લે હળો હું દઉં છું બેંકમાં લોન હજી કહું કરી. છું મોની જો મને ઝેરોક્સ લઈને ચાલે મારે પલ્સર લેવું. અલ્યા તારું પલ્સર તીર આલે આ બે જણા રોજ લડા કરે. આ ગોદા ઓન હેડ શેડા પડો તું એ જા લે કોમ જા હેડ ઉભો થા. લે બધા બોલ નહીં બોલતા નહીં એટલે લે હું દઉં છું બેંકમાં. માં બાપા ગઈ છે.
તારે રોજ લાવા કરો મારા કઈ દે બાપાને કે ડૂંટી ના ઉગાળી તાણે હું વળી ડૂંટી છે કશી કર હું છે ત્યાં છોકરોને હવે જોર આવે છે પૈના એટલે પખો આવી જાય બાપા કી લાકડો ઉહળી કાઢો શું કરો છો બા હાય કોઈ ના લાકડો ઉહળતો તો એવું છે ઓવે શું કામ છે કે કોમ તો બહુ મોટું છે પૈસાની જરૂર છે ના પૈસાની જરૂર નહીં તો પછી તાને આ તમે નેના ભાઈને કોઈ સમજાવો કુ હવે એને હું સમજાવવાનો હવે એને પેલા પીતો ત્યાં એને પીવાનું બંધ કર્યું છે પીવાનું તો બંધ કરીશ પણ ટ્રેક્ટર લાવવાનું કહીશું ટ્રેક્ટર ઓવો હવે તમારા ટ્રેક્ટરની શું જરૂર છે વીઘો જમીન છે કોકને કહી દેવાથી હેડી કાઢે અને ગામમાં ઘણો ટ્રેક્ટર છે અરે હેડી કાઢે વાત હાચી છે અમારે ટ્રેક્ટર આવતું એ તું પેલા ટીનાભાઈનું તે એક વખત પૈસા ના આલ્યા તે ટ્રેક્ટર ના આવ્યું એક દાડો તે ઓન તો શીખાયું હું કીધું કે મારે તો હાલ ટ્રેક્ટર લાવવું છે જીદ પકડીને બેઠા છે હવે ટ્રેક્ટર વાળાની હિસાબ કમ્પ્લીટ આલવું પડે એ હેડવા તો કોઈનું પાણી નહીં પડતું ને ડીઝલ બળે છે પૈસા આલવા પડે અને એ તો બીજા દાડા આવત અહીંયા જોડી થોડું ટ્રેક્ટર વાળા જોડી બગાડાય અરે ટ્રેક્ટર તો લાવવાનું કહીશે એ પાસ જમીન ઉપર જમીનના કાગળિયા ઉપર હા તાણ વીઘો જમીન છે હવે તમારા પાહન 10 વીઘા જમીન છે તે ટ્રેક્ટર લાવવાનું પેલું એ કરે છે કોશિશ હવે વીઘા જમીનમાં ટ્રેક્ટરનું પૂરું ના થાય હવે ટ્રેક્ટરનું એ પૂરું ના થાય ને બાપનો બેટો હમુરદા મોતા નહીં પેલો વાળી કે મારે બાઈક લાવવું છે મારે કને સમજાવા તમે કોક કયો કો સમજાવો કીવા થાકી જાઓ અને જે ટ્રેક્ટર લાવ્યા છે ને પૂછો એ ટ્રેક્ટર જો ને વીઘો જમીને જઈ અને તમે મરી જાઓ એમ ના એમ ચોક ભાગવા જતું રહેવું પડશે કારણ હું મારું એ મોનતા નહીં ગમે કોઈનું મોનતા નહીં તમે મોટા છો તો કોક કયો તો વળી મોનું તો સારું છે મારા કશું કેવું નહીં તમે ત્યાં ટ્રેક્ટર લાવો અને ફરો શાંતિથી અને લાવશો એટલે ખબર પડશે હપ્તા અને વીઘા જમીન ઉપર પૂરું ના થાય મહિના ખરો ને 100 મહિને કે 2 મહિને 70,000 રૂપિયા આપતો આવે છે મને ખબર છે બધી પણ તમે નહીં કહો તો કોણ કે ગમે કોઈનું મોનતા નહીં કે મારું એ કોઈ નહીં મોનતા ઘરમાં તું નહીં રહેતી હું રહું છું રોટી ખવડાવી તું એમાં નહીં ખવડાવતી તો તું શેમ ના કહી શકતા ને પણ ગોઠતા જ નહીં બે બાપનો બેટો આખો દાડો બસ લડા એકબીજાને માથે નાખીને લડા કરશું શું અરે જીના 10 વીઘા જમીન છે ને એ ટ્રેક્ટર લાવવાની વાત નહીં કરતા અને તમારા વીઘા જમીન ઉપર તમે ટ્રેક્ટર અને શેરવા વાળો ના આવ્યો તેના પૈસા ચૂકવો દો હેરવા હશે ફટ કરીને સાચી વાત છે પણ તૈયાર કોક સમજાવો કીવન ટ્રેક્ટર લાવવું છે ટ્રેક્ટર લાવવું છે મરી જાઓ હમણાં કાગળિયો લઈને જતા રહ્યા છે ઓહો તને શરમ આપી દો કાગળ તો પડાઈ લેવો હતો એ દસ્તાવેજ હ અરે શેવા કાયા હતા મારા ઉપર પાવા મને એમ કહે કે તું બોલતી ના આજ તો જબ્બર કાયો છું અમારે શું કરવાનું આ પા બાપનો બેટો બે એક હંગાત બે પેલો કે હું કાગળિયો લઈ જાઉં પેલો કે હું કાગળિયો લઈ જાઉં તમારાથી તો હું કંટાળ એટલા દોથી તો હેતમી તબેલો કર્યો છે તોય તમે હારો કંકા ઘરમાં મેકતો નહીં ને સારું હેઠ જા હવે મારે શું કેવું સારું જા હેઠ કયો તો કે વીઘા જમીન ઉપર ટ્રેક્ટર લઈને કાગળ લઈને નાઠા છે ગમે તે પણ મારે જઈને તો કહેવું પડશે મારો મૂળ તો ભાઈ શકે તાનું હું બાપા છોકરા કેટલા હેળવા જોતો લ્યા આ તો કે બિયારણ લઈને કાઢીને મેકી રાખી છે મીતો હું કહું હાલ આવો તે શેની વાટ જોઈ રહ્યો છું હું વપડો મારી વાત હવે હું શું હેળવા જવાનું નહીં આ તમને કીધું અને જો રોકડા પૈસા છે નીકળો જો બાકીમાં શું હેળવા નહીં જવાનું આ તમને કીધું જો શેમ હું છું તે ઉપરનો આપણે તો પૈસા બાકી રાખવાના અને વફળો નહીં આપણે આ મગજ તો જુદું ઉંમર લાગે એટલે બોલો નહીં હું આજ એટલે આ હેળવા જો પશુભાઈ કોઈ બોલ્યા તને પેલા વાઘુભા કે મારે હેતમ શેમ હેળવા નહીં આવતો તું કી ના શેમ આવું કી દાદાગીરી કર આમ મારું એમ કર્યું મને બોલો અને આગળના પૈસા તું આલ્યો રે બાકી છે તું આવ્યો એટલે ઉપરને મને કીધું હું કહી નાખ્યું ઓમ સન તેમ સન કી એના તો આગળના બાકી છે લે બે પેલી સિઝન નહીં બાકી છે પૈસા તો અને ઉપર છે દાદાગીરી કરું છું અલ્યા એને ક્યાં રમકડું નહીં કીએ હાથ લાખનું કીએ સાધન સારી કીએ અને ટ્રેક્ટરને પાટો મેં આપણા હા તાણે અને કે આવો તો હું કેટલો લાવી દઉં કી હું નવું ટ્રેક્ટર લાવી દઉં રથ સા તો રથ પાટું ના મારા કીએ ચિંતા કરીને નહીં જવું એ અમારે એનો સ્વભાવ સારો નહીં બરોબર છે વાંધો નહીં પણ આપણે પેલા શિહુ ભાઈ આવ્યા હતા ચાલો દાદા હમણાં આવ્યા હતા મારે વાપવું છે કે સાઠો ને બધું તે પછી શિવ રન આપણે વાપન ચાલ્યા
આપણે જાણે વાવશું આવશો કે બિયારણ કાઢીને મેળીશું મી તો એ ચેહુબાની જાવ એનો વ્યવહાર કમ્પ્લીટ છે બરાબર અને સ્વભાવ સારો છે એનો બરાબર ઈવને એ બરોબર છે ને ઈવને હું જોયું કશો તો નહીં આ જેલ એડી ના લખી દેજો પાછો હો? શું કીધું તો લખી દઉં હું બાકી હવે છે ને રોકડા પૈસા કોઈ કે તો જો ને કે જવાનું નહીં મળે ના ના આપણે વ્યવહાર હાસવાય નહીં જવાનું બેટા એવું કોઈ ના રાખવાનું પણ પૈસા પછી ટાઈમસર તો આલો છો કે અને આપણે કોઈ નહીં પોણી ભરતું મેં ડીઝલ નાખવું પડે છે એ બધું કીધું મેં તો હાર સાહેબ નાસ્તો કરી લે એ તો આપણે વધના પાછું ભાઈ એ પર મારે બે જગ્યાએ જવાનું છે શેરવા એવું છે હા હેડો પણ નાસ્તો કરી લે પેલું જે હેડી ના એટલે લખી દેજો હારું એઓને કોઈ પૈસા આલે જ પૈસા બી નહીં પૈસા કેવું હશે આલું કે એવું છે અરે ડેરી આવે તો હું કહું છું તો હા એ તો આલદે ઘેરાય અને ઓપાડ બીજું આપણો ધંધો લઈને બેઠા છીએ આપણે કોઈ આગળ બગાડવા નહીં હો એ બાપા બોલ્યો હું પણ આપણો ઉપર આપણો ધમકી ખંભાની આપણે નહીં બાકી રાખતા પૈસા કેવો 12 મહિના પૈસા બાકી આ તો ટાઈમ છે ને હપ્તા ભરવા પડે બેટા છે 12 મહિનાના પૈસા બાકી છે ને ઉપરના આટો થી ચાલી જાવ કે નાહી દઉં આમ છે ને તેમ છે ને કી નાશમ આવી હેડવાનું એટલે તો ભેગો થાય હું કહું છું ને તો કે આવો જાઓ લઈ બાકી મેલવાનું ને પાછો દાદાગીરી કરો ને આવું ના ચાલે વાગું ભાઈ હા